માહિરા શર્મા એક જાણીતી ટીવી અભિનેત્રી છે જે સલમાન ખાનના શો બિગ બોસ 13 થી પ્રખ્યાત થઈ હતી, પરંતુ હાલમાં તેઓ અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે અફવાઓ ચાલી રહી છે કે માહિરા ક્રિકેટર મોહમ્મદ સિરાજને ડેટ કરી રહી છે અને ખૂબ જ જલ્દી તેમની સાથે સગાઈ કરશે। જો કે ઘણી અટકળો પછી માહિરાની માતાએ મોટો ખુલાસો કર્યો છે। નમસ્કાર, હું છું કૃષ્ણા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ ચેનલ। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। માહિરા શર્માએ બિગ બોસ 13ના ઘરમાં પોતાની સુંદરતા, મજેદાર વ્યક્તિત્વ અને પ્રમાણિકતાથી બધાના દિલ જીતી લીધા છે, પરંતુ ત્યારથી તે હંમેશા તેના અંગત જીવન વિશે ચૂપ રહી છે। પરિણામે તેમણે મોહમ્મદ સિરાજ સાથેના ડેટિંગની અફવાઓ પર પણ કોઈ વાત કરી નહીં, પરંતુ તેની માતા સાનિયા શર્માએ ટેલિટોકને આપેલા ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે। માહિરાની માતાએ ડેટિંગ વિશે સત્ય જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે મારી દીકરી એક સેલિબ્રિટી છે, તો લોકો મોં ખોલીને તેનું નામ કોઈની સાથે જોડશે, શું આપણે તેને સાચું માનવું જોઈએ? આ અફવાઓ પણ સંપૂર્ણપણે ખોટી છે। આવા સમાચાર પર વિશ્વાસ ન કરવો જોઈએ। આપ સૌને જણાવી દઈએ, માહિરા શર્મા અને મોહમ્મદ સિરાજ વચ્ચે ડેટિંગની અફવાઓ નવેમ્બર 2024માં શરૂ થઈ હતી, જ્યારે ક્રિકેટર ઇન્સ્ટાગ્રામ પર માહિરા શર્માના ફોટો લાઇક કર્યા હતા। શું ખરેખર માહિરા અને સિરાજ વચ્ચે કંઈ છે? ચલો તમને જણાવીએ। હાલમાં માહિરા શર્મા અને મોહમ્મદ સિરાજ વચ્ચે ડેટિંગની અફવાઓ જોરોથી ચાલી રહી છે। જો કે માહિરાની માતાએ આ અફવાઓને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે લોકો ફક્ત તેની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને આવા સમાચાર બનાવી રહ્યા છે। અત્યાર સુધી માહિરા અને મોહમ્મદ સિરાજના ડેટિંગની અફવાઓ અંગે કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી અને માહિરાની માતાએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। એ વાત તો સાચી જ છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે, પરંતુ તેઓ સગાઈ પણ કરવાના છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। તો માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો। તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।